અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા અઠવાડિયાથી કોવિડના કેસીસમાં સામાન્ય વધારો જોવા મળેલ છે. છેલ્લા 3 દિવસથી 65-70 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. હાલમાં અત્યારે ટોટલ એક્ટિવ કેસીસ 398 કોર્પોરેશન ખાતે રિપોર્ટ થયેલા છે અને આ પૈકી 39 પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. કોર્પોરેશન દ્વારા હાલમાં મુખ્યત્વે રેપિડ એન્ટીજન ટેસ્ટ મારફતે તેમજ આરટીપીસીઆર ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવેલું છે. તમામ હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર આરટીપીસીઆર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેપિડ એન્ટીજન મારફતે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આંકડાકીય દ્રષ્ટિએ આ જે પણ કેસીસ રિપોર્ટ થયેલા છે, મુખ્યત્વે જે પેશન્ટ છે એ એડલ્ટ એજ ગ્રુપના છે, 18 વર્ષથી વધારે ઉંમરના છે. 20 વ્યક્તિ એવા છે કે જે 18 વર્ષથી નીચેની ઉંમરના છે. વેક્સિન માટે આ જે પણ કોઈ પેશન્ટ રિપોર્ટ થયેલા છે, મુખ્યત્વે તમામ લોકોએ પોતાનો સેકન્ડ ડોઝ લીધેલો છે અને આ પૈકીના ઘણા લોકોએ પોતાનો બુસ્ટર ડોઝ પણ મેળવેલ છે.